યુટ્યુબ ફેમિલી નવા લોકોમાં સ્વાગત છે ને ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાની. એમાં ગતનભાઈ ને મારા બેનને એ હુતા છે. આપણને કહેતા ને વહેલા આવવા થતા ને યાદ એ હુતા છે. તો કેટલા વાગ્યા તમને દેખાય 7 વાગી ગયા છે ને તે ઊભા નહીં થાય. એ પહેલાં ઊભા થઈ જતા ને તારે આપણે વિડીયો ઉતારીને કહેતા હાજી ઊભા નહીં, હાજી એજીને ઊભા છે. બાર હુતા છે અને બાર હુતા હા કેમ કે લેટ નહોતી ને તે બાર હુતા હા ને તારમાં આવી ગઈ છે લેટ રાતે આવી ગઈ છે. એટલે અંદર હુતા હા બાર ટાઈટ ચડતી હતી ઢાકાને એવું પડતું હતું કે તારમાં પડે છે તો ધુમ્મસ ને મમ્મા ઉપર ગયેલા છે દૂધ લેવા ડેરિયાને. મમ્મી શાક ને કે એનું શાક મેં પાડે જો દૂધિયા શાક નાખવાનું છે હમણાં સુંદર હળગાવ્યો નહીં જો એમનું ને હમણાં હળગાવીને શાક મૂકી દે. ગતનભાઈને હમણાં ઊભા થાય ને એટલે તમને દેખાય કેટલા વાગે ઊભા થાય. ગતનભાઈની બપોરનું જમવા આવી જશે. આમ દવા જમવા બેસી ગયા. મમ્મી હુતા છે એમ કે ખડવાડીને આવ્યો ને તડકો લાગી ગયો છે. અમારે બેન આમ દવા ખાય કેમ જો તપેલીમાં ખાવા માંડો. અટકા બટકામ ખાઈ લીધું નહીં, તપેલીમાં ખાઈ એમાં ગતનભાઈ મરસું બધું લઈને ખાય છે. આવી જશે ગતનભાઈની જમી લે. આમ ગતનભાઈ તો જમી લીધું, એ નાસ્તો કરે છે. ફાફડી ગાંઠિયા હે ને ગાંઠિયા ખાય છે. જો એ મમ્મી એમ કે દેતો એમ કે ગતનભાઈ ખાય છે બે મળશે. બપોરનું જમવા આવ્યા હતી, જમી લીધા છે. હાર્દિકભાઈ કીધું એમ ને નાઈ નહીં ખાય છે. મમ્મી જો આજ તારે તારું ગરમા ગરમ ખાય એમ કે રોટલા કરે ગેસે રોટલા કરે આજ તો. હા રોટલો થોડો કમ થાય. હા અમારે હાર્દિકભાઈ ને ધોવે. મમ્મી યાર ગેસે શાક મૂક્યું છે, રોટલો કરે ગેસે. કીધે ગેસે રોટલો કીધો કે કીધો નહીં? હા પહેલી વખત મમ્મી ગેસે રોટલો કરે છે. આપણે હવે કંઈ કામ નહીં. બેન ચાર સિવાય કારખાનામાં શેરુભાઈને આજ નવરાઈ નાખ તો એના બેઠા આ ખાટલે ચડીને બેઠા છે આજ તો. હવે આપણે કંઈ કામ નહીં, કામ એટલે કરતી નથી કારખાને. તડકો દો આમ તડકો બેન કે આવજો તડકો ફૂલે ફૂલ હેતી નાઈ ને અમારા હાર્દિકભાઈને તો ઈંદોળો હોય એવું હોય ને બીજું આપણે કંઈ કામ છે નહીં. આપણે તો કારખાને ઘેર આવી જશે. હાર્દિકભાઈની પ્યાહુને પાડીને ફેરવતા આમ ફેરવી નાખી એ મમ્મી એને પપ્પાએ ને સુલો યાદ તો તક આજ તો મારે મોડું થઈ ગયું કેમ કે હાલતી ટાણી ને અહીંયા ડુંગળી લેવા. ડુંગળી છે, ટમેટા છે ને બટન છે. શાખેનું મેં હાર્દિકભાઈ આપણને અડદની દાળ છે ભાઈ. અડદની દાળ અમારે ભાઈ એમ કે અડદની દાળ ને સુલો પેટાઈ ગયો છે. હવે દૂધ લેવાનો સમય થઈ ગયો છે તો આપણે હવે કરી ભાઈ દૂધ લેવા. આપણે તો દૂધ લેવા જવાનું હતું પણ દૂધ લેવા ન જા બુપ્પા જા હે. મમ્મી આમ કામ કરે છે ભેહું થોડુંક ને આ લ્યો બેન રાખડી લેવા. રાખડી તો ફૂઈ દેતા જશે અહીંયા રાખડી. સુરતનું પાર્સલ આવેલી હોય ઈ તો સુરતથી પાર્સલ આવ્યું ભાઈ રાખડી. અમાર માટે હાલો તો રક્ષાબંધન હવે ઓરું આવે કે તે રાખડી મેકલાવે છે. એ તો વાર છે 9 તારીખે છે રક્ષાબંધન બને. આવ્યું અમારા ગામમાં ન મળે, સિટીમાં મળે. કા મહાદેવ શિવલિંગ વાળી છે ભોળાનાથની. મહાદેવ હર હર મહાદેવ. બધા કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. મહાદેવનું શિવલિંગ છે. નહીં નવી હવે નીકળ્યા કરે. પહેલાં તો એવી નહોતું. બેન હમણાં લાવે કે મારી લાવે હંડે રાખડી. હવે રક્ષાબંધન દી બાંધવાનું હોય ને ત્યાં આ મમ્મી હાટું મમ્મીને લેવા લાવી દો હે. મમ્મીની હા આ મમ્મી લાવે એ કાનુડા વાળી. જો આ રાખડી પધરાવવાની હોય તો શું લેવા કાનુડા ભગવાન વાળી લેતા હશે. જો અહીંયા ભોળાનાથ આવી ગયા, અહીંયા કૃષ્ણ ભગવાન આવી ગયા. એટલે હવે રાખડીમાં કાંઈ નહીં ઓલું થતું. 2 રાખડીઓ આવી ગઈ. હવે કંઈક ઓમ શાંતિ વાળી મંગલમ વાળી હોમ વાળી છે. એક લેવા દાવા
આપણે ઓમ વાળી આ કે ખાધી છે સિમ્પલ. જો આવી સિમ્પલ રાખડી લાવવાનું હોય, પણ આ ભગવાનના ફોટા વાળી હાલે. પણ આમ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ની કૃષ્ણ ભગવાનની છે. કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ને નાનો નાનપણ ને આ તે બેને હાવ સિમ્પલ લીધી હાવ. એટલે હાવ જો આવી સિમ્પલ લેવા હાવ સિમ્પલ લેવાની છે. હજુ અમારે હાટું લેવા અમને આવી બાંધી જો તોય હાલે ભાઈ. અમારે તા રાખડી બંધનમાં કાંઈ બેનને દેવાનું ન હોય. હા હાવ સિમ્પલ જ બાંધવાની હોય રાખડી. આવ્યું રાખડી બાંધજો એટલે પહેલાં જો આવ્યું તો આવજો. અમને આ બેન આવી જ બાંધતા. એ તો હવે આ ફેશનવાળી નવી નવી જેમ ફેશન નીકળે ને ફેશન છે. હા જો એ કેટલી ચમકાય. આ કેટલી ચમકાય હાદી રાખડી છે. તો એ જો ઓલી રાખડી. હા મારી બેનની ને એટલી રાખડી છે. બાંધશે નહીં એટલી પીડી રહે. અમારા ભાઈ તો આમ હુતા હે ને. હવે તો રક્ષાબંધન આવે છે એટલે હંધાય રાખડીની ખરીદી કરતા છે. હા ઈ ન ખબર હોય ભાઈ. કોક બીજા લાવેલા હોય સુરતના ફૂન છોકરાની રહી ને નાલી મેકલાવેલી છે રાખડી બાંધવા માટે. ને હવે તો આપણે કામ નહીં. હમણાં ગામમાં આરતી થાય. ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.